નમસ્કાર દોસ્તો, આજે છે સોમવાર અને આપણે અત્યારના હાલના બપોર પછીના સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું દોસ્તો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ થોડીવાર પહેલાં જ હવામાન વિભાગની નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકને લઈ થઈ જજો તૈયાર, કારણ કે હવામાન વિભાગે અમુક વિસ્તારોની અંદર હજુ પણ દોસ્તો આજે અતિ ભારે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના એલર્ટ આપી દીધા છે। એટલું જ નહીં દોસ્તો, ફરી તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર એક મોટું લો પ્રેશર ઊભું થયું છે ને આ લો પ્રેશર પણ અત્યારે ગુજરાતના વાતાવરણ તરફ ધીમે ધીમે આવતું જોવા મળી રહ્યું છે। ત્યારે જાણીશું કે રાજ્યની અંદર બંગાળની ખાડીની નવી વરસાદી સિસ્ટમના કારણે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે, તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ રાજ્યની અંદર દોસ્તો 12 જુલાઈ સુધીની અત્યારે નવી આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં કયા વિસ્તારોમાં વરસાદમાં ક્યાં રાહત મળશે, ક્યાં ભારે વરસાદ પડશે, આ તમામ અપડેટની સાથે જ આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે જાણીએ। પહેલા જો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ, રાજ્યની અંદર દોસ્તો આજે તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર જોવા મળી રહેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર કચ્છના ભાગો ઉપર વહેલી સવારથી જ જોવા મળી હતી। કચ્છની અંદર અત્યાર સુધીની અંદર આજે દોસ્તો ભુજ લાગુના વિસ્તારોમાંથી 5 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે। તો દક્ષિણી ગુજરાતની અંદર છેલ્લી 24 કલાકમાં જેમાં તાપી, ડાંગ, નવસારી અને સુરતના કેટલાય ભાગોમાં જેમાં 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે। અત્યારના અમે તમને સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે। તો આજે અમુક પંથકોની અંદર સૂર્યનારાયણના દર્શન પણ થયા છે, પરંતુ બપોર પછી રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી ચૂક્યો છે અને અત્યારે ફરી નવી લેટેસ્ટ આગાહી આવી છે, જેમાં જાણીશું કે આગામી 3 કલાકમાં કયા ભાગોમાં શરૂ થઈ શકે છે વરસાદ। પરંતુ તમે અત્યારે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર અત્યારે તીવ્ર કડાકા અને ભડાકાવાળો અત્યારે ફરી વરસાદ સિસ્ટમનો શરૂ થયો છે। આ જ સિસ્ટમના વાદળોનો સમૂહ દોસ્તો મધ્ય ભારતથી લઈ જાણીશું કઈ તારીખે ગુજરાતના વાતાવરણમાં આપશે વરસાદ। અરબી સમુદ્રના સિસ્ટમના વાદળાઓ પણ મિત્રો જોઈ શકો છો વલોવાતા જોવા મળી રહ્યા છે અને કચ્છના કાંઠાના ભાગોમાં હજુ પણ આવનારી કલાકોથી લઈ તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરના ભાગોમાં પણ વરસાદની રહેશે ગતિવિધિ। ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાકની અંદર કચ્છના, ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રથી પૂર્વ ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે તો અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવેલ છે, જેમાં અત્યારે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળો આવી રહ્યા છે ને જેને જોતા સાબરકાંઠા અને અરવલ્લી આ 2 જિલ્લામાં આવનારી 3 કલાક માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ હજુ દરિયાના કાંઠાના વિસ્તારોમાં સક્રિય લો પ્રેશર છે, જેની અસર હજુ પણ ગુજરાત રાજ્યના પશ્ચિમી ગુજરાતના કચ્છના દરિયાના કાંઠાના ભાગો હોય, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ તો સુરેન્દ્રનગરથી લઈ બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના દાહોદ જિલ્લાની અંદર અત્યારે હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે। જોકે દોસ્તો હજુ દક્ષિણી ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્રના પંથકોમાં પણ હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ રહેશે જ, પરંતુ વધુ શક્યતા અત્યારે દોસ્તો કચ્છના કાંઠાના, દ્વારકાના અમુક દરિયાના એ પંથકોની અંદર આવનારી કલાકોની અંદર પડી શકે છે ભારે, તો હજુ સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના રહેશે। કચ્છની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ પાછલી કલાકોમાં ભારે જામેલી છે અને હજુ પણ માંડવી, ગાંધીધામ આ સાથે જ કાંઠાથી લઈ અને જોઈ શકો છો આટલા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં કચ્છના અખાતના ભાગો પર વરસાદનું અત્યારે જોર જોવા મળી શકે છે। વધુમાં તમને જણાવીએ તો દોસ્તો હજુ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વલસાડ આ સાથે જ નવસારી, સુરત અને ભરૂચ આ 4 જિલ્લા દક્ષિણ ગુજરાતના છે કે જ્યાં અરબી સાગરમાંથી આવનારા ભેજવાળા પવનોના કારણે આવનારી કલાકોમાં હજુ 3 ઇંચ સુધીના અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ શરૂ રહેશે।
ઉત્તર ગુજરાતની અંદર દોસ્તો કહી શકાય કે લગભગ ઘણા ભાગોની અંદર વરાપ જેવો માહોલ અને અમુક છૂટા છવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ સતત શરૂ રહી શકે છે. અને હવે અમે તમને મોડલના આધારે પણ અહીં બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો દોસ્તો, કચ્છના દરિયાની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને અત્યારના સેટેલાઇટમાં પણ તમે નજર કરો તો એ જ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળાઓ સાયક્લોનની જેમ ફરતા ફરતા અત્યારે કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં આવી રહ્યા છે. અને જેને જોતા ગુજરાત રાજ્યના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ, જેમાં કચ્છના જોઈ શકો છો અંદરના વિસ્તારોમાં પણ ભુજ લાગુના હોય, આ સાથે જ લોરિયા, નિરોણા, તો ખોખરાથી લઈ નાના રણ આજુબાજુના વિસ્તારોથી ખાવડા, ધોળાવીરા, મનફરા, આ સાથે જ ભચાઉ, રાપર સુધીના પંથકો હોય, તો લખપત, આ સાથે નગવીરી, નલિયાના પંથકોની અંદર છૂટા છવાયાથી લઈ ઘણા જ ભાગોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ પડી શકે. હજુ જો કે આ વિસ્તારોની અંદર આગામી 24 કલાક માટે વરસાદનું જોર જોવા મળી શકે છે. અને જેમાં કેટલાક વિસ્તારો જે હોય કે જ્યાં દરિયાના ભાગોમાં જો વાદળું તીવ્ર બને તો અમુક વિસ્તારો જે દ્વારકાના, જામનગરના અને પોરબંદરના, તો કચ્છના જે કાંઠાના કચ્છ અખાત લાખુના આ ભાગોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે. વધુમાં તમે અહીં જોઈ શકો છો. હવે પછી અમે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથ, એ લાગુના અન્ય રાજકોટ લાગુના પંથકોથી પોરબંદરના વિસ્તારો છે, તો અન્ય સુરેન્દ્રનગર આજુબાજુના જે અમુક છૂટા છવાયા, જે પાટણ આજુબાજુના જે વિસ્તારો છે, અમદાવાદ આજુબાજુના, તે વિસ્તારોની અંદર હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકી ગુજરાતની અંદર આજે દોસ્તો પાછલા દિવસો કરતાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાણો છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં તમે મોડલની અંદર નિહાળી શકો છો દોસ્તો. દક્ષિણી ગુજરાતની અંદર હજુ વલસાડ, બિલીમોરા, નવસારી, બારડોલી, તાપી, વ્યારા, વાંસદા, આ સાથે ડાંગના, સાપુતારાથી લઈ ધરમપુર, વલસાડના કપરાડા, નર્મદા જિલ્લો હોય, તો આ સાથે જ પૂર્વ ગુજરાતના અરવલ્લી, મહીસાગરના છૂટા છવાયા ભાગોમાં મધ્ય ભારત ઉપર સક્રિય સિસ્ટમના વાદળાઓ આવી શકે છે. અને અત્યારે પણ તમે લાઈવ જોઈ શકો છો દોસ્તો ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ, અમુક વિસ્તારોમાં છાંટછૂટ થઈ રહી છે, હળવી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ શરૂ છે. તો સાબરકાંઠા, ઈડર, વડનગર, હિંમતનગરના ભાગોમાં અમુક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો. દોસ્તો અમે તમને ગુજરાત હવામાન વિભાગે જે અત્યારે આવનારી કલાકોની અંદર જેમાં 12 થી 18 કલાકનું જે એલર્ટવાળું અત્યારે દર્શાવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો, જેમાં આજ રાત્રિ દરમિયાન પણ હજુ કચ્છના, દ્વારકાના અને દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડના ભાગો છે કે તે ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. બાકી જામનગર, પોરબંદર, તાપી, ડાંગ આટલા જ વિસ્તારોની અંદર હવામાન વિભાગે આજે ભારે વરસાદ આવનારી કલાકોમાં પડે તે પ્રમાણેનું યલો એલર્ટ આપ્યું છે. જે વિસ્તારોની અંદર એલર્ટો આપવામાં આવ્યા છે, તો બીજી તરફ એટલું જ નહીં, સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોની અંદર હજુ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જેમાં ગાજ વીજ સાથેના વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે. અને તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર મોટા ભાગના ગુજરાતના એવા વાદળી કલરના જિલ્લાઓ છે કે તે પંથકોની અંદર વરસાદની ગતિવિધિ રાજ્યમાં સાર્વત્રિક રહે. વધુમાં તમે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ગુજરાતનો આગાહીનો જે નકશો રજૂ કર્યો એમાં પણ જોઈ શકો છો આજે આપણા સમગ્ર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. તો વધુમાં તમે એ પણ જોઈ શકો છો સક્રિય બંગાળની ખાડીની કાંઠાના રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના વિસ્તારો ઉપર જે અત્યારે હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર જોવા મળી રહ્યું છે ને જેની અસર મધ્ય ગુજરાત, આ સાથે જ વિદર્ભના અમુક પંથકો, છત્તીસગઢ અને ઓડિશાના ભાગોમાં આ સિસ્ટમ ગાજ વીજ સાથે અને ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે રેડ એલર્ટ અત્યારે તે પંથકોમાં આપી દેવામાં આવે. અને તમે અહીં દોસ્તો મોડલની અંદર પણ આજ રાત્રિની આગાહી જોઈ શકો છો, જેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ લાગુના પંથકોથી લઈ આ સાથે જ નર્મદા, સુરતના અમુક પંથકો, તો સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન હળવા ભારે ઝાપટાથી હળવા મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જોકે સાંજ પછી, મોડી સાંજ પછી કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં
જે ભારે વરસાદનું એલર્ટ છે તે ઓછું થઈ શકે, ત્યારે બીજી તરફ હવે પછી આપણે જાણીશું દોસ્તો 8 જુલાઈએ કેવું રહેશે વાતાવરણ. તો 8 જુલાઈની આગાહી ઉપર તમે જોઈ શકો છો 8 તારીખે દોસ્તો મધ્ય ગુજરાત લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ તો દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે. તો કચ્છના, ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના અમુક પંથકો હશે કે ત્યાં દોસ્તો આંશિક વરાપ જોવા મળશે. એટલે કે વરસાદની તીવ્રતા દોસ્તો 8 અને 9 તારીખ દરમિયાન ઘટી શકે છે. વરાપ જેવો માહોલ રાજ્યમાં જોવા મળે, પરંતુ તમે અહીં જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર અત્યારે લેટેસ્ટ થયું, જેમાં બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડીની અંદર જે ગઈકાલે લો પ્રેશર હતું, આ લો પ્રેશર અત્યારે ખૂબ જ ધીમી ગતિથી દોસ્તો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહ્યું છે. અને અત્યારે જોઈ શકો છો આ લો પ્રેશર ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડના ભાગો ઉપર ખૂબ જ મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન રચી રહ્યું છે, જે બંગાળની ખાડીથી મધ્ય ભારત સુધી અત્યારે તીવ્ર વરસાદ આપી રહી છે આ સિસ્ટમ. અને એ જ બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવનારા 2 દિવસની અંદર દોસ્તો છત્તીસગઢના અને ઝારખંડના ભાગોને ક્રોસ કરી પૂર્વ મધ્ય પ્રદેશ લાગુના વિસ્તારોમાં આવે તેવું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો બંગાળાની ખાડીનો તમામ ઉત્તરીય ભાગ અત્યારે દોસ્તો કડાકા અને ભડાકા સાથે ઘમરોળાઈ રહ્યો છે આ સિસ્ટમના કારણે. તો અત્યારે છત્તીસગઢથી મધ્ય ભારત, મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ આવી રહ્યા છે વાદળા. અને તમે દોસ્તો જોઈ શકો છો 10 તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી થોડી પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમના કારણે વાતાવરણીય પલટો આવી શકે છે. અને જેને લઈ તમે જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો અમુક સીમિત વિસ્તારોની અંદર બંગાળાની ખાડીવાળી નવી વરસાદી સિસ્ટમના કારણે 10, 11 અને 12 તારીખે રાજ્યના અમુક છૂટા છવાયા ભાગોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે. અને જોઈ શકો છો 12, 13 તારીખે આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં ફરી અમુક ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આપી શકે છે આવનારા દિવસોમાં. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વરસાદને લઈ હજુ આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ આવનારા દિવસોમાં આ સિસ્ટમના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો 11, 12, 13 તારીખ આજુબાજુ ફરી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે. અને હવે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યારની આગાહી જાણી લઈએ. અંબાલાલ પટેલે દોસ્તો આજે અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી, તો કેટલાક ભાગોમાં પવન સાથેનો વરસાદ પડે. 9 થી 10 જુલાઈમાં ફરી નવી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યની અંદર અંબાલાલ પટેલે દોસ્તો 12 જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદની અત્યારે આગાહી જાહેર